પંચમહાલના જંગલમાંથી મળી આવેલી મહિલાની હત્યા મામલો. મહિલાની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ. શેરા તાલુકાના મતરિયા ગામના ભુવાએ મહિલાની હત્યા કરી. મરણ જનાર રંજન પટેલ અને ભુવો દિલીપ ડામોર હતા પ્રેમ સંબંધમાં. મૃતક રંજનની લાશ પાસેથી શ્રીફળ, ફૂલ સહિત અન્ય સામગ્રી મળી આવતા પોલીસે તાંત્રિક વિધિ થઈ હોવાની આશંકાએ તપાસ કરી શરૂ. મૃતક રંજન પટેલને પતિ કેવળ સાથે અણબનાવ થતા ભુવા દિલીપ સાથે રહેવાની જીદ કરતા રાત્રે બાધા પૂરી કરવાની તેમ કહી જંગલમાં બોલાવી સાયકલનો તૂટેલો બ્રેકના વાયરથી ગળીઓ બનાવી નાખી ખેંચી કરી હત્યા. મૃતક રંજન પટેલ અને ભુવો દિલીપ આ જંગલમાં મળતા હોવાથી ભુવાએ આ જંગલમાં રંજનની કરી હત્યા. રિપોર્ટર પાર્થિવ દરજી, ઇન્ડિયા 24 ન્યૂઝ, પંચમહાલ. 25ના રોજ શહેરા પોલીસ સ્ટેશનની અંદર એક બેનની હત્યા બાબતેની ફરિયાદ દાખલ થયેલી. એની વિગત એવી છે કે આ શહેરા પોલીસ સ્ટેશનના ડુમેલાવ ગામના જંગલમાં આવેલ ખેત તલાવડીની અંદર એક સ્ત્રીની લાશ મળી આવેલી અને એ બાબતે ફરિયાદી સંજય આરતસિંહ પટેલ નાઓએ પોતાની બેન રંજનબેન કેવળભાઈ મનસુખભાઈ પટેલની હત્યા બાબતે ફરિયાદ દાખલ કરેલી હતી. આમાં હકીકત એવી છે કે રંજનબેનને કોઈ અજાણ્યા ઈસમે ગળે વાયર લગાવીને ગળે ટૂંપો આપીને એની હત્યા કરેલાની હકીકત જણાઈ આવેલી અને એ ગુનો અનડિટેક હોય જે ડિટેક્ટ કરવા માટે પંચમહાલ જિલ્લા રેન્જ આઈજીપી શ્રી તેમજ પંચમહાલ પોલીસ અધિક્ષક શ્રી સોલંકી સાહેબ નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ. એ આધારે આ તપાસ આગળ અમે સંભાળેલી સારું કરેલી અને શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ એલસીબી એસઓજીની ટીમો અલગ અલગ બનાવીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સઘન પ્રયત્નો કરવામાં આવેલા અને ટેકનિકલી અને હ્યુમન સોર્સિસની મદદથી હકીકત જાણવા મળેલી કે આ ગુનાની અંદર શકમન તરીકે દિલીપભાઈ ડામોર, ગલાભાઈ ડામોર રહે માતરિયાઓના હોવાની શક્યતા જણાઈ આવેલી અને એ બાબતે તપાસ આરંભી હતી. એમાં હકીકત જાણવા મળેલી કે આ દિલીપભાઈ ગલાભાઈ ડામોર નાઓને એ એક ભુવા તરીકેની કામગીરી કરતા હતા અને તેમના કુંડલા ગામના રંજનબેન સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધો બનેલા અને એના કારણે એ બંને અલગ અલગ જગ્યાઓ પર એકબીજાને અનેક વખત મળતા હતા અને આ રંજનબેન એની સાથે રહેવા માટે ઘણી વખત પ્રયત્ન કરતા હતા અને આ જે આરોપી છે દિલીપ ગલાભાઈ ડામોર એને પોતાની સાથે રાખવા ખરેખર માગતા ન હતા. એ પોતે પરિણીત હતા અને આ રંજનબેન તેની સાથે કાયમી એના પતિને છોડીને રહેવા માટે ફોર્સ કરતા હતા, જેથી એનાથી કંટાળી જઈને આ આરોપીએ 25 તારીખના રોજ 24-25ની નાઇટના રોજ આ બેનને ત્યાં બોલાવેલા અને એને બોલાવી એને ગળે પોતાના ઘરેથી જે વાયર લઈને સાયકલનો વાયર લઈને ગયેલો અને એ વાયર આ બેનના ગળામાં વીંટાળી અને એને ગળે ફાંસો આપી એની હત્યા કરેલી હતી. અને આ પહેલો બંને વચ્ચે એને સાથે રહેવા બાબતે ચકમક જરેલી અને ઝઘડો પણ થયેલો હતો અને આ ગુનાના કામને હકીકત જે પુરાવા એકઠા કરી અને આરોપીને અટક કરવામાં આવેલ છે. સર, આરોપી દ્વારા શ્રીફળને મૂકીને શું ગેરમાર્ગે દોરવું થાય? આરોપી ભુવાની કામગીરી કરતો હતો એટલે એના ઘરેથી નીકળવાનું હોય તો આવી રીતે ઘણી વખતે કોઈ બીમાર એની વિધિ કરવા માટે રાત્રિને જતો હોય છે એટલે ઘરેથી નીકળવા માટે આ બધી વસ્તુ સાથે લઈને નીકળેલો, જેથી કરી એના ઘરમાં પણ કોઈ શંકા જાય નહીં અને એ રીતે સાથે લઈને આ ત્યાં ગયેલો. પણ ખરેખર એવી કોઈ વિધિ કરીએ કે એવી કોઈ હકીકત જણાયેલી નથી.